હેલો નમસ્કાર એન્ડ વેલકમ બેટા, કેમ છો બધા મજામાં? ચલો તો આજે આપણે એક નવું ચેપ્ટર શરૂ કરી રહ્યા છે અને ચેપ્ટરનું નામ છે ચેપ્ટર નંબર 4. તમારું ટેક્સ્ટબુકમાં જે ચેપ્ટર છે એ છે ચેપ્ટર નંબર 4, એટલે કેમિસ્ટ્રીના વિભાગમાંથી છે અને ચેપ્ટરનું નામ છે કાર્બન અને તેના સંયોજનો. કાર્બન અને તેના સંયોજનો, કાર્બન અને તેના સંયોજનો, આ ચેપ્ટર વિશે આપણે અભ્યાસ આજે કરવાના છે. ઓકે, હવે તો ચેપ્ટર છે એની આજે આપણે શરૂઆત કરશું. ચેપ્ટરની અંદર શું ભણવાનું છે એની વાત કરવાના છે. થોડી કાર્બનના જે સંયોજનો છે એના વિશે વાત કરશું. બહુ મસ્ત મજાનું ચેપ્ટર છે. મેં તમને અગાઉ પણ કહેલું કે આ ચેપ્ટરને આપણે છેલ્લે રાખશું, બરાબર? એટલે બહુ સરસ મજાનું ચેપ્ટર છે, ભણવાની મજા આવે એવું છે. અને ખાસ અગત્યની વાત તો હવે પછી જે તમે આગળ ભણવાના છો કે 12th સાયન્સની અંદર તમે ભણશો તો ત્યાં પણ આ ખૂબ ઉપયોગમાં આવે એવું સરસ મજાનું ચેપ્ટર છે. બીજી એક અગત્યની વાત કે ટેક્સ્ટબુકની જો આપણે વાત કરીએ તો ટેક્સ્ટબુકની અંદર જે ક્રમમાં આપેલું છે, કદાચ એ ક્રમમાં હું તમને નહીં ભણાવું. ચેપ્ટરની અંદર હું થોડા ક્રમને ચેન્જ કરવાનો છું, બરાબર? ઘણું બધું એવી રીતે આવશે કે જે ટેક્સ્ટબુક પ્રમાણે તમે જોશો થોડું તમને આડાવડું હું ભણાવું તો એવું લાગશે, પરંતુ અમુક વસ્તુની સાથે જ ભણાય, બરાબર? એવું હું માનું છું. એટલે આપણે ચોક્કસ ક્રમમાં એને ભણશું, પણ તમે એટલીસ્ટ છેલ્લે તમે બધું જોશો એટલે બધું જ આપણે ભણી ગયા આવશું, બરાબર? સાથે સાથે તમને કહેતો જઈશ કે મેં તમને કયા મુદ્દાઓ ભણ્યા છે, એટલે આઈડિયા આવી જશે તમને. પરંતુ ચોક્કસ ક્રમ છે ટેક્સ્ટબુકનો, એ ક્રમને તોડી અને આપણે આ ચેપ્ટરને ભણવાનું છે. ઓકે, તો કાર્બન અને તેના સંયોજનો, અહીં આગળ જો વાત કરીએ તો કેમિસ્ટ્રીની ભાષામાં આ જે વિભાગ છે એને ઓર્ગેનિક કેમિસ્ટ્રી તરીકે ઓળખવામાં આવે છે. ખાસ કરીને જ્યારે કાર્બનિક સંયોજનોની આપણે વાત કરતા હોઈએ ત્યારે તમે નામ સાંભળ્યું હોય કદાચ, ઓર્ગેનિક કેમિસ્ટ્રી, ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી, આવું બધું સાંભળ્યું છે. તો જે રસાયણશાસ્ત્રના જે વિભાગમાં કાર્બનિક સંયોજનોનો અભ્યાસ થાય છે, બરાબર? કાર્બનિક સંયોજનોનો અભ્યાસ થાય છે એવા વિભાગને આપણે ઓર્ગેનિક કેમિસ્ટ્રી તરીકે ઓળખીએ છીએ, બરાબર? બીજી વાત, કાર્બનિક રસાયણશાસ્ત્રની જ્યારે વાત કરીએ, આપણે ઓર્ગેનિક કેમિસ્ટ્રીની વાત કરીએ તો એની અંદર આપણે સૌથી પહેલા તો સૌથી વધુ જે ભણવાનું થાય છે એ હાઇડ્રોકાર્બન સંયોજનો ભણવાના થશે. તો આપણે પ્રશ્ન થાય, જો નવા ઘણા બધા શબ્દો આપણી સમક્ષ આવવાના છે, આપણે એને સ્પષ્ટતા સાથે શીખવાના છે. હાઇડ્રોકાર્બન્સ એટલે શું? તો એવા સંયોજનોનો આપણે અભ્યાસ કરશું જે કાર્બન અને હાઇડ્રોજન દ્વારા બનેલા હોય. કેટલાક ક્રિયાશીલ સમૂહો છે એની પણ આપણે ચર્ચા કરશું. અત્યારે તમને થોડું નવું લાગશે, પણ જેમ જેમ આપણે ભણતા જશું એમ એમ તમને એનો આઈડિયા આવતો જશે. આજના લેક્ચરમાં આપણે શું વાત કરવાની છે તો કાર્બનનું મહત્વ શું છે આપણી વચ્ચે, કે આપણે રોજિંદા જીવનમાં કાર્બનનું શું મહત્વ છે એને એક તો સમજવાનું છે. નંબર 2, આ કાર્બન છે એના વિવિધ સંયોજનો છે કઈ રીતે બનતા હોય છે એની આપણે ચર્ચા કરશું. અને થોડું કાર્બન વિશે ખ્યાલ આમ તો ટૂંકમાં મેળવવાનો આપણે પ્રયત્ન કરશું. કાર્બન એના સંયોજનોનો થોડો ઘણો ખ્યાલ મેળવવાનો પ્રયત્ન કરશું. એટલે કે બેઝિક નોલેજ જે છે કાર્બનને ભણવા માટેનું, એને આપણે આજ ભેગું કરવાનો પ્રયત્ન કરીએ. તો સામાન્ય રીતે તમે જુઓ છો કે કાર્બન છે એની જો સામાન્ય રીતે વાત કરીએ તો પૃથ્વીનો પોપડો જે છે એની જો આપણે કલ્પના કરીએ તો પૃથ્વીના પોપડાની અંદર 0.02%, એટલે કે 0.02% જેટલો કાર્બન હોય છે. વાતાવરણની અંદર તમે વાત કરો તો 0.03% જેટલો કાર્બન ડાયોક્સાઇડ રહેલો છે. એટલે આમ સામાન્ય રીતે વાત કરીએ તો વાતાવરણની અંદર આપણા પૃથ્વીના પોપડાની અંદર કાર્બનનું પ્રમાણ ખૂબ ઓછું છે, છતાં એ ખૂબ અગત્યનું સંયોજન છે. કઈ રીતે? તો આપણે જે વસ્તુઓનો ઉપયોગ કરીએ છીએ આપણા જન્મથી લઈ અને આપણા મૃત્યુ સુધી, જે વસ્તુઓનો ઉપયોગ કરીએ છીએ એની અંદરથી લગભગ 90% કરતાં વધારે સંયોજનો આપણે કાર્બનિક સંયોજનોનો ઉપયોગ કરતા હોઈએ છીએ. તમે જેની કલ્પના જ ન કરી શકો એટલા કાર્બનિક સંયોજનોનો આપણે ઉપયોગ કરીએ છીએ. અને કાર્બનના સંયોજનોની જો વિશેષતા તમને કહું તો આપણે ટોટલ આપણું જે આવર્ત કોષ્ટક આપણે શીખ્યા હતા એ આવર્ત કોષ્ટકમાં તમને ખબર છે ટોટલ 118 તત્વો છે. એમાંથી કાર્બનને એક બાજુ લઈ લો તો બાકીના કેટલા વધશે? 117.
આ 117 તત્વો જે છે એ પોતાના અંદરો અંદર જે સંયોજનો બનાવે એને એક બાજુ ઢગલો કરી દો, અને કાર્બન પોતે અન્ય તત્વો સાથે સંયોજન જેટલા સંયોજન બનાવે છે એને એક બાજુ રાખી દો, તો કાર્બનિક સંયોજનોની સંખ્યા વધી જાય. આટલા પુષ્કળ પ્રમાણમાં કાર્બનિક સંયોજનો આપણને કુદરતમાં જોવા મળે છે, પ્લસ બીજી વાત કરીએ તો એટલા જ આપણે સંશ્લેષિત રીતે બનાવ્યા છે. એટલે કાર્બનિક સંયોજનો છે એ ખૂબ મોટો વિભાગ છે, એની અંદર ખૂબ વિશાળ પ્રકારમાં આપણે અભ્યાસ કરવો જોઈએ. પણ આપણા 10મા ધોરણની અંદર વાત કરીએ તો 10મા ધોરણની અંદર તમને કાર્બનના સંયોજનો છે એનો એક સાદો સરળ એક કહીએ ને પરિચય આપવામાં આવ્યો છે. જો બહુ સાદી ભાષામાં વાત કરીએ તો શું છે, આગળ એક નાનકડો પરિચય આપો છે. આપણે થોડું એને ઓવરવ્યૂ કરવાનો પ્રયત્ન કરીએ છીએ આખા ચેપ્ટરની અંદર, જે ખરેખર આખું ચેપ્ટર છે. પણ જો કાર્બનિક સંયોજનોના સંદર્ભે વાત કરીએ તો એક નાનકડું ટ્રેલર છે આનું, કાર્બનિક સંયોજનોની અંદર શું ભણવાનું હોય. બરાબર ને, ફિલ્મનું ટ્રેલર આવે એટલે આપણે ફિલ્મની અંદર કેવું કેવું છે એનો આઈડિયા આવી જાય. એમ આ ચોથું ચેપ્ટર જે છે એ કાર્બનિક સંયોજનોનું એક ટ્રેલર છે એમ કહી શકાય. ચલો તો વાત કરીએ આપણે સૌથી પહેલા કાર્બનિક સંયોજનો માટે. તો કાર્બન જે છે એની જો વાત કરવા છીએ આપણે તો કાર્બનના સંયોજનો કેવી રીતે બને છે આપણે એને સમજવાનું છે. તો એક ચેપ્ટર આપણે ભણ્યા હતા, આગળ છે એક ચેપ્ટર ભણ્યા એટલે કે ચેપ્ટર નંબર 3, એની અંદર આપણે આયનીય સંયોજનો વિશે અભ્યાસ કર્યો હતો, યાદ હોય તો, કે કેટલાક તત્વો છે ઇલેક્ટ્રોન ગુમાવીને ને કેટલાક તત્વો ઇલેક્ટ્રોન મેળવીને ધન અથવા તો ઋણ આયન બનાવે છે. શીખ્યા ને આપણે? તો એ ધન કે ઋણ આયનો બનાવે છે, અને આ આયનો એકબીજા સાથે જોડાય અને આયની સંયોજનો બનાવે છે. આયની સંયોજનોના ગુણધર્મો આપણે શીખ્યા હતા, યાદ હોય તો, કે આયની સંયોજનો છે તો એના ગલન બિંદુ ને ઉત્કલન બિંદુ ઊંચા હોય છે. આયની સંયોજનો છે એ પોતાના દ્રાવણમાં, આયની સંયોજનો પોતે વિદ્યુતનું વહન કરતા નથી, પણ એનું દ્રાવણ બનાવવામાં આવે તો દ્રાવણમાંથી વિદ્યુતનું વહન થાય છે. શા માટે? કેમ કે એમાં રહેલા આયનો છે એનું પાણીમાં આયનીકરણ થઈ જાય છે અને વિદ્યુતનું વહન આયનો દ્વારા સરળતાથી થઈ શકે છે. બરાબર, તો આ બધા ગુણધર્મોનો પણ આપણે અભ્યાસ કરેલો. તો એની સામે જો આપણે કાર્બનના સંયોજનોની વાત કરીએ તો આ કાર્બનના જે સંયોજનો છે એ મોટા ભાગે વિદ્યુતના અવાહક હોય છે. જો પેલા કેવા હતા? સુવાહક હતા. આ વિદ્યુતના કેવા હોય છે? અવાહક હોય છે. આયની સંયોજનોની તુલનામાં વાત કરીએ તો આપણા જે કાર્બનના સંયોજનો છે એના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ પણ નીચા હોય છે. તો આવું કેમ થાય છે? તો આ બધી શક્યતાઓ છે અથવા તો આ બધી જે આપણે વાત કરીએ છીએ એ શેના કારણે બને છે? તો એના માટે આપણે કાર્બન છે એને વ્યવસ્થિત રીતે સમજવાનો પ્રયત્ન કરવો પડશે. તો જો ખાસ કરીને વાત કરીએ તો અહીંયા આગળ શું થાય છે, તો કાર્બન છે એના પરમાણુય ક્રમાંકથી શરૂઆત કરીએ તો આપણે એમ કહી શકીએ કે કાર્બન જે છે એનો પરમાણુય ક્રમાંક, કાર્બનનો પરમાણુય ક્રમાંક કેટલો છે? તો કાર્બનનો પરમાણુય ક્રમાંક 6 છે. બરાબર, પરમાણુય ક્રમાંક 6 છે તો એની ઇલેક્ટ્રોન રચનાની જો આપણે વાત કરીએ, ઇલેક્ટ્રોન રચના, તો શું થાય? તો કે કાર્બનની પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન હોય, બીજી કક્ષામાં 4 ઇલેક્ટ્રોન હોય. આપણે વાત કરી હતી કે એની કોઈ પણ તત્વ છે એની બાહ્યતમ કક્ષામાં જે રહેલા ઇલેક્ટ્રોન્સ છે એને આપણે સંયોજકતા ઇલેક્ટ્રોન્સ કહીએ છીએ. બરાબર, અથવા તો આ કક્ષાને આપણે સંયોજકતા કક્ષા કહીએ છીએ. બરાબર, અને એની સંયોજકતા કોઈ પણ તત્વની એની બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન્સના આધારે નક્કી થાય. તો આપણે અગાઉ એવું શીખ્યા હતા, જો હવે જે અગાઉ શીખ્યા હતા આપણે એમ શીખ્યા હતા કે જો કોઈ તત્વની બાહ્યતમ કક્ષામાં 1, 2 કે 3 ઇલેક્ટ્રોન હોય તો આવા તત્વો છે ઇલેક્ટ્રોન ગુમાવે અને ધન આયન બનાવે. શીખ્યા હતા ને આપણે કે ઇલેક્ટ્રોન ગુમાવીને ધન આયન બનાવે છે. જ્યારે જો કોઈ તત્વ છે એની બાહ્યતમ કક્ષામાં 5, 6 કે 7 ઇલેક્ટ્રોન હોય તો આવા તત્વો ઇલેક્ટ્રોન મેળવે છે અને ઋણ આયન બનાવે છે. કેવી રીતે આયન બને છે એની સંપૂર્ણ ચર્ચા મેં તમને ઓલરેડી કરેલી છે, અને કદાચ જો યાદ ન હોય તો આપણા YouTube ચેનલ ઉપર ઓલરેડી અવેલેબલ છે. એક વખત લેક્ચર જોઈ લેજો બેટા, કદાચ આ યાદ ન હોય તો લેક્ચરને જોઈ લેજો. આપણે આગળ એની આગળની વાત કરશું. બરાબર, તો હું તો એમ જ કહીશ કે જો આ યાદ ન હોય તો અહીંયા જ લેક્ચરને અટકાવી દેવાય, અને ઓલરેડી આપણું છે આગળના ચેપ્ટરનું લેક્ચર છે એની અંદર તમને
ધન આયન અને ઋણ આયનની રચના છે એ કેવી રીતે થાય છે એ મેં તમને સમજાવેલું છે, એને કોઈ જોઈ લેજો તો આને સમજવાની તમને વધુ મજા આવશે. હવે આપણે એવું શીખ્યા હતા કે બાહ્યતમ કક્ષામાં 1 2 કે 3 ઇલેક્ટ્રોન હોય તો એ પોતાની બાહ્યતમ કક્ષાના 1 2 કે 3 ઇલેક્ટ્રોન ગુમાવે છે અને ધન આયન બનાવે છે. જ્યારે કોઈ તત્વ છે એની બાહ્યતમ કક્ષામાં 5 6 કે 7 ઇલેક્ટ્રોન હોય તો એવા તત્વો અનુક્રમે એ 3 2 કે 1 ઇલેક્ટ્રોન મેળવે છે, બરાબર. 5 વાળો 3 મેળવે, 6 વાળો 2, 7 વાળો 1, એમ 1 2 3 2 કે 1 ઇલેક્ટ્રોન મેળવી અને પોતે ઋણ આયન બનાવે છે. હવે અહીંયા આગળ વાત કરીએ કાર્બનની. તો જુઓ, કાર્બનની બાહ્યતમ કક્ષામાં બેટા 4 ઇલેક્ટ્રોન છે. નો ગુમાવવાળામાં આવે, નથી મેળવવાવાળામાં આવતો. કેમ એવું થયું એને સમજવું છે. જો શું થશે અહીંયા આગળ, તો દાખલા તરીકે માની લો કે એવી ઘટના સમજીએ આપણે. પહેલા આપણે એક ધારણા કરીએ કે કાર્બન છે, આ કાર્બન તત્વ છે રહ્યું, એ કાર્બન તત્વ માની લો કે 2 શક્યતા છે. કાર્બન તત્વની 2 શક્યતાઓ છે, કાં તો એ ઇલેક્ટ્રોન ગુમાવે અથવા તો ઇલેક્ટ્રોન મેળવે, બરાબર. જો ઇલેક્ટ્રોન મેળવે તો શું થાય, માની લો કે કાર્બન છે એ ઇલેક્ટ્રોન મેળવે તો વિચારો તો એને કેટલા ઇલેક્ટ્રોન મેળવવા પડે. પોતાની બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન પૂરા કરવા હોય તો એને 4 ઇલેક્ટ્રોન મેળવવા પડે. તો માની લો કે ઇલેક્ટ્રોન મેળવે છે તો એને કેટલા ઇલેક્ટ્રોન મેળવવા પડશે, 4. તો એ -4 એવું આયન એટલે કે ઋણ આયન બનાવશે, બરાબર. ઓકે, ચલો બીજી વાત સમજીએ કે માની લો કે આ કાર્બન છે એ પોતાની બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન ગુમાવે છે, એટલે કેટલા ગુમાવવા પડશે, તો માની લો આપણે સમજીએ કે 4 ઇલેક્ટ્રોન ગુમાવે, બરાબર. 4 ઇલેક્ટ્રોન ગુમાવે તો 4+ એટલે કે ધન આયન બનાવશે. સમજો, જો ગુમાવે કે મેળવે તો. પણ આવું નહીં થાય. શા માટે ન થાય એને સમજીએ. જો દાખલા તરીકે માની લો કે ઇલેક્ટ્રોન જે છે, માની લો કે પહેલી પરિસ્થિતિ સાચી પડે કે ભાઈ કાર્બન છે એ 4 ઇલેક્ટ્રોન મેળવે છે. તો હવે કાર્બનની જો પરિસ્થિતિની વાત કરીએ તો કાર્બન છે એની પાસે બેટા પ્રોટોન કેટલા છે, એની ઇલેક્ટ્રોનની રચના 6 છે, એટલે પ્રોટોન કેટલા છે, 6 છે. અને એની પાસે ઇલેક્ટ્રોન પણ કેટલા છે, 6 છે. ઇલેક્ટ્રોન પણ કેટલા છે, 6 છે. હવે એને 4 મેળવ્યા તો 6 + 4 એટલે કેટલા થયા, 10 ઇલેક્ટ્રોન થયા, બરાબર. પ્રોટોન 6 છે અને ઇલેક્ટ્રોન કેટલા થયા એની પાસે, 10 થયા. તો આ પરિસ્થિતિમાં, બરાબર, આ પરિસ્થિતિ શું થાય કે 4 વધારાના ઇલેક્ટ્રોનને સમાવવા મુશ્કેલ થઈ જાય. એ 4 ઇલેક્ટ્રોનને સમાવી શકશે નહીં, કેમ કે એની પાસે એટલું પૂરતું કેન્દ્રગામી બળ હાજર નથી, એટલે 4 ઇલેક્ટ્રોનને સમાવી ન શકે. ઓકે, નંબર 2 બીજી પરિસ્થિતિની વિચાર કરીએ કે જો આની આગળ હવે કાર્બન છે તેની પાસે પ્રોટોન તો 6 હોવાના જ બેટા, બરાબર. હવે એની બાહ્યતમ કક્ષામાં રહેલા જે 4 ઇલેક્ટ્રોન છે, આ 4 ઇલેક્ટ્રોનને ગુમાવે. સમજો, 4 ઇલેક્ટ્રોનને ગુમાવે તો આ પ્રોટોન છે એને આકર્ષણ બળ થાય, તો તેના પ્રોટોનને કારણે જે કેન્દ્રગામી બળ લાગે છે એના કારણે ઇલેક્ટ્રોન એના પરિભ્રમણ કક્ષામાં ભ્રમણ કરતા હશે. તો આ 4 ઇલેક્ટ્રોનને ગુમાવવા માટે પુષ્કળ પ્રમાણમાં ઊર્જાની જરૂર પડે, બરાબર. પુષ્કળ પ્રમાણમાં ઊર્જાની જરૂર પડશે અને એ આટલી બધી મોટા પ્રમાણમાં ઊર્જા છે એને સરળતાથી પ્રાપ્ત ન થાય. એટલે કાર્બન શું થાય, ના ઇલેક્ટ્રોન મેળવે કે ના ઇલેક્ટ્રોન ગુમાવે. એટલે આવું સાદી ભાષામાં વાત કરું તો શું થાય, માસ્તર મારે નહીં, માસ્તર ભણાવે નહીં, બરાબર ને. હવે એક કહેવત છે આપણી, એવું થાય કે નહીં ઇલેક્ટ્રોન ગુમાવે કે નહીં ઇલેક્ટ્રોન મેળવે, ધોબિકા પૂતા નહીં ઘરકા નહીં ઘાટકા. તો કાર્બનને કરવાનું શું, હમણાં સાહેબ ફાંકા મારતા હતા, મોટા મોટી વાતો કરતા હતા સૌથી વધુ કાર્બનના સંયોજનો છે. હવે આને ઇલેક્ટ્રોન મેળવી શકતો નથી ને ઇલેક્ટ્રોન ગુમાવી શકતો નથી, તો પરિસ્થિતિ શું થાય, તો સંયોજનો બને કેમ, તો એના માટે કાર્બન જે છે એ શું કરશે, અન્ય તત્વો સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. શું કરશે, અન્ય તત્વો સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને એ સહસંયોજક બંધ બનાવે. એટલે કાર્બન શું કામ કરશે, કાર્બન અન્ય તત્વો સાથે, જો અન્ય તત્વો સાથે શું કરશે, ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે અને શું બનાવે છે, તો કે સહસંયોજક બંધ બનાવે છે. યાદ રાખજો, કેવા બંધ બનાવે છે, સહસંયોજક બંધ.
તો હવે આપણે પહેલા એ નક્કી કરવું પડે કે આ સહસંયોજક બંધ એટલે શું, બરાબર ને? તો આપણે સહસંયોજક બંધનો અભ્યાસ કરવો પડશે. તો સૌથી પહેલા આજનું કામ આપણું જે છે સૌથી અગત્યનું એ આપણે આજે વાત કરવાના છે સહસંયોજક બંધ વિશે, બરાબર? તો મારે તમને આજે જે શીખવાનું છે એ સૌથી અગત્યની વાત શું છે? સહસંયોજક બંધ શીખવવાના છે. તો આપણે આજે ભણીએ છીએ સહસંયોજક બંધ. ચલો કેટલાક ઉદાહરણ ટેક્સ્ટબુકના જે છે આપણે એને જ આપણે અહીંયા લઈશું, બરાબર? જુદા જુદા ઉદાહરણો દ્વારા પછી તમે બરાબર એને વાંચજો એટલે સરસ રીતે આવડશે. તો સહસંયોજક બંધ શીખીએ આપણે કે આ સહસંયોજક બંધ કેવી રીતે બને છે. તો અહીંયા આપણે લખીએ પહેલા સહસંયોજક બંધ, બરાબર? ચલો વાત કરીએ સહસંયોજક બંધની. ઓકે, સહસંયોજક બંધ એટલે શું? કે જ્યારે તત્વો આપણે આગળ શીખાતા એ આ વસ્તુ શીખાતા કે 1 2 કે 3 ઇલેક્ટ્રોન ગુમાવે અથવા તો 1 2 કે 3 ઇલેક્ટ્રોન મેળવે. આપણે વાત થઈ હતી ને, જેની બાહ્યતમ કક્ષામાં 1 2 કે 3 છે તો એ લોકો ઇલેક્ટ્રોન ગુમાવે છે, 5 6 કે 7 છે તો એ લોકો ઇલેક્ટ્રોન મેળવે છે. અહીંયા મેળવવા ગુમાવવા જેવી કોઈ ક્રિયા થતી નથી. શું થાય છે? ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય છે. કેવી રીતે થાય સમજીએ. દાખલા તરીકે અહીંયા ધ્યાન રાખો, આ એક હાઇડ્રોજન પરમાણુ છે, વિચારીએ આ હાઇડ્રોજન પરમાણુ છે, બરાબર? આ હાઇડ્રોજન પરમાણુ, આ એક બીજો હાઇડ્રોજન પરમાણુ, આ બે હાઇડ્રોજન પરમાણુ છે. તો હાઇડ્રોજન પરમાણુ છે એની પાસે ઇલેક્ટ્રોન કેટલા હોય? તો કે હાઇડ્રોજનનો પરમાણુય ક્રમાંક બેટા 1 છે, બરાબર? એટલે એમાં પ્રોટોન પણ 1 હશે, ઇલેક્ટ્રોન પણ 1 હશે, બરાબર? તો અહીંયા આગળ હાઇડ્રોજન પરમાણુ આગળ ચોકડી વડે દર્શાવે કે આ ચોકડી છે, ઇલેક્ટ્રોન છે, એની પાસે 1 ઇલેક્ટ્રોન, આ હાઇડ્રોજન પરમાણુ પાસે પણ 1 ઇલેક્ટ્રોન. હવે તો આ હાઇડ્રોજન પરમાણુઓ 2 છે, બરાબર? એની બંનેની વચ્ચે જો બંધ બને તો શું થાય? તો જો અહીંયા આગળ એવી શક્યતા છે કે આ હાઇડ્રોજન પરમાણુ 1 ઇલેક્ટ્રોન ગુમાવે તો એની પાસે પ્રોટોન એકલો વધે, બરાબર? અને આને હવે કાપી દે તો એની પાસે 2 ઇલેક્ટ્રોન થઈ જાય. પણ એવું શક્ય નહીં બને, તો આ બિચારો નવરો થઈ જાય. એટલે આ બે હાઇડ્રોજન પરમાણુ શું કરશે? ભાગીદારી કરશે. શું કરશે? ભાગીદારી કરશે. જેમ કે આપણે ઘણી વખત નથી થતું વ્યવહારિક રીતે કે ભાઈ કોઈ બિઝનેસ ચાલુ કરવો હોય, બરાબર? અને ઘણી વખત એવું થાય કે ફાઇનાન્શિયલી રીતે આપણે પહોંચી શકીએ એમ ન હોય કોઈ વ્યક્તિઓ, તો 2 કે 3 વ્યક્તિઓ ભેગા થાય. ભેગા થઈને શું કામ કરશે? એ મૂડીની ભાગીદારી કરશે અને ભાગીદારીમાં પોતાનો બિઝનેસ ચાલુ કરશે. એમ અહીંયા આગળ આ લોકો શું કરશે? એટલે કે મીન્સ કે બંને હાઇડ્રોજન પરમાણુ ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે અને એ પોતે હાઇડ્રોજન અણુની રચના કરે. કેવી રીતે થાય એને સમજાવીએ. તો અહીંયા આગળ જો શું થશે? આ હાઇડ્રોજન પરમાણુ એટલે કે એક આ હાઇડ્રોજન પરમાણુ અને આ હાઇડ્રોજન પરમાણુ, એટલે એ બંને શું કરશે? 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. શું કરશે? 1 ઇલેક્ટ્રોનની. એટલે આ હાઇડ્રોજન પરમાણુ એમ કે ભાઈ મારે 1 ઇલેક્ટ્રોન જોઈએ, તો આ કે મારે 1 ઇલેક્ટ્રોન જોઈએ, બરાબર? તો એ બે એમ કરશે જો તો બંને શું કરશે? પોતાના ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે. એટલે આ હાઇડ્રોજન 1 ઇલેક્ટ્રોન પોતાનો આપે, આ હાઇડ્રોજન પોતાનો 1 ઇલેક્ટ્રોન આપે અને એ આવી રીતે જોડાય. જો આ બંને પરમાણુઓ 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી દ્વારા આવી રીતે જોડાય આમ. એટલે હવે જોજો બરાબર, બરાબર? તો આ એક હાઇડ્રોજન પરમાણુ, આ બીજો હાઇડ્રોજન પરમાણુ. હવે બંનેના સર્કલ ચેક કરો. તો આ હાઇડ્રોજન પરમાણુ સર્કલ ચેક કરો, એની પાસે કેટલા ઇલેક્ટ્રોન આવી ગયા? 2. આનું સર્કલ ચેક કરો, એની પાસે કેટલા આવી ગયા? 2. તો ભાગીદારી દ્વારા એ જે બંધથી જોડાય છે, જ્યારે કોઈ બે તત્વના પરમાણુઓ ઇલેક્ટ્રોનની આવી રીતે ભાગીદારી કરી અને જ્યારે એકબીજા સાથે જોડાય ત્યારે એને સહસંયોજક બંધ કહેવાય. આ બંધને કેવો બંધ કહેવાય? સહસંયોજક બંધ. યાદ રાખજો. તો અહીંયા આગળ જુઓ, એક હાઇડ્રોજન પરમાણુ, બીજો હાઇડ્રોજન પરમાણુ, બંને પરમાણુઓ 1 ઇલેક્ટ્રોન આપી અને 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે. જુઓ બંનેની યાદ રાખજો ખાસ જે હું બોલ્યો છે, બંને કેટલા ઇલેક્ટ્રોન આપે છે? 1 ઇલેક્ટ્રોન. એટલે 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ એમ ગણાય. 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી, વચ્ચે 2 છે એટલે એમ ન કહેતા 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી. બંને કેટલા આપ્યા છે? 1 ઇલેક્ટ્રોન. આ હાઇડ્રોજન આપ્યો 1 ઇલેક્ટ્રોન, આ હાઇડ્રોજન આપ્યો, એટલે બંનેએ 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી છે એમ કહેવાય, બરાબર? અને આ રીતે જે બંધ તૈયાર થાય એને સહસંયોજક બંધ કહેવાય. અને આ રીતે તમે જુઓ H અને એક આ HA એટલે કેટલા એને કહીએ શું આપણે? H2. તો આ શું બન્યું? હાઇડ્રોજનનો અણુ તૈયાર થયો. આને શું કહેવાય? હાઇડ્રોજન અણુ. ચલો આપણે H2 કરતા બેટા અહીંયા આગળ લખીએ. આ રીતે હાઇડ્રોજન અણુની બંધારણ તૈયાર થાય છે.
એટલે આપણે આજે શીખ્યા અહીં આપણે ઉપર નોંધ કરી લઈએ તો હાઇડ્રોજન અણુ આ શેના વિશે ભણ્યા આપણે હાઇડ્રોજન અણુ છે એની રચના કંઈક આવી રીતે થાય છે ઓકે ચલો બીજી વાત હવે બીજા કેટલાક આપણે સહસંયોજક બંધનો અભ્યાસ કરશું દાખલા તરીકે ઓક્સિજન અણુની વાત કરીએ જોજો હવે ઓક્સિજન અણુમાં સહસંયોજક બંધ કઈ રીતે બને છે એને આપણે સમજવું છે તો ઓક્સિજન જે છે તો ઓક્સિજનની પરમાણુય ક્રમાંક તો આપણે એમ કહીએ ઓક્સિજનનો પરમાણુય ક્રમાંક કેટલો છે બેટા 6 છે બરાબર હવે ઓક્સિજનનો પરમાણુય ક્રમાંક 6 તો સોરી આઈ એમ સોરી બેટા ભૂલ થઈ 6 તો કાર્બનનો છે આપણે કાર્બન લખાઈ ગયો ઓક્સિજનનો પરમાણુય ક્રમાંક 8 છે મારી મિસ્ટેક હતી ભૂલમાં લખાઈ ગયું ચલો તો ઓક્સિજનનો પરમાણુય ક્રમાંક 8 છે હવે ઓક્સિજનના અણુની આપણે રચના કરીએ આપણે સાદામાં અહીંયા પહેલા સમજીએ ભાઈ આ ઓક્સિજન છે બરાબર તો એની ઇલેક્ટ્રોનની રચના છે એને આપણે ગોઠવવી હોય તો માની લો કે આવી કક્ષાઓ આપણે બનાવીએ આપણે ખાલી દોરશું એટલે સમજાય એટલા પૂરતું તો એની પાસે ટોટલ ઇલેક્ટ્રોન કેટલા હશે 8 હશે તો પહેલી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન સમાય 2 ઇલેક્ટ્રોન સમાય પ્રથમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન સમાય તો આમાંથી 8 હતા એમાંથી 2 બાદ કરો વધ્યા કેટલા 6 એટલે જે આ કક્ષા છે એમાં કેટલા આવશે તો કે આ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન આવશે અહીંયા કેટલા ઇલેક્ટ્રોન આવશે 6 ઇલેક્ટ્રોન અહીંયા આગળ આવશે ચલો એક જ મિનિટ વ્યવસ્થિત દેખાય એવું કરીએ અહીંયા કેટલા ઇલેક્ટ્રોન સમાય છે બેટા 6 ઇલેક્ટ્રોન સમાય છે કઈ કક્ષામાં આ બીજી કક્ષામાં એટલે અહીંયા 2 અહીંયા 6 ટોટલ 8 થઈ ગયા હવે શું ઘટના બને છે ચેક કરો તો અહીંયા આગળ આ ઓક્સિજન છે એની પાસે બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન છે તો જ્યારે ઓક્સિજન અણુની રચના થાય તો એ કઈ રીતે થાય છે એને આપણે સમજીએ તો ઓક્સિજનનો પરમાણુ આપણે અહીંયા આગળ દોરીએ તો આવી રીતે દોરી શકાય ચલો ઓક્સિજન પરમાણુને પહેલા આપણે દોરી લો તો ઓક્સિજનનો પરમાણુ જ્યારે આપણે દોરશું ખાસ તમારે સમજવાનું બેટા શું છે જુઓ તો આ ઓક્સિજન લખીએ પહેલા આ ઓક્સિજન લખાઈ ગયું હવે જ્યારે તમે આ રીતે સહસંયોજક બંધની તમે જ્યારે વાત કરતા હોય ખાસ યાદ રાખજો સહસંયોજક બંધની આપણે જ્યારે વાત કરતા હોઈએ ત્યારે બાહ્યતમ કક્ષાના જેટલા ઇલેક્ટ્રોન હોય ને માત્ર એને જ દર્શાવવાના અન્ય કોઈને દર્શાવવાના નથી દાખલા તરીકે જો અહીંયા આગળ ઓક્સિજન છે એની અંદર 2 પરમાણુઓ 2 ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાં છે અને 6 ઇલેક્ટ્રોન બીજી કક્ષામાં છે તો આ 2 ને દર્શાવવાની જરૂર નથી કેમ કે ઓલરેડી એક કક્ષા ભરાયેલી છે તો સંયોજકતા કક્ષા નથી એટલે એને દર્શાવવાની જરૂર નથી આપણે ઇલેક્ટ્રોન કયા દર્શાવવાના માત્ર બાહ્યતમ કક્ષાના કેટલા છે 6 તો એને આપણે જેમ હમણાં ચોકડી દ્વારા દર્શાવતા એમ દર્શાવવા હોય તો આની પાસે 6 એટલે આપણે એમ દર્શાવીએ 1 2 3 4 5 6 તો આ ઓક્સિજન આગળ કેટલા ઇલેક્ટ્રોન છે 6 1 2 3 4 5 અને 6 તો આ કોણ છે આપણો ઓક્સિજન પરમાણુ અહીં આપણે સમજીએ આ એક ઓક્સિજન પરમાણુ છે બરાબર અહીંયા દર્શાવીએ આ બીજો ઓક્સિજન પરમાણુ છે બરાબર આ પણ ઓક્સિજન પરમાણુ છે હવે જોજો તો અહીંયા આગળ શું થશે કે આ બંને ઓક્સિજન પરમાણુઓ એકબીજા સાથે ભાગીદારીથી જોડાય અને ઓક્સિજન અણુ તમે જો ઓક્સિજન અણુ એટલે કે O2 આપણે ઓક્સિજન અણુ એટલે ખરેખર કોણ છે એનું અણુ સૂત્ર આપણું O2 બે ઓક્સિજન અણુઓ જોડાય ત્યારે બને છે તો આ ભાગીદારી દ્વારા એ સહસંયોજક બંધથી કેવી રીતે જોડાય છે એની વાત કરીએ સમજો બરાબર તો હવે વિચારો કે આ ઓક્સિજન છે એની બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન છે તો એને કેટલા ઇલેક્ટ્રોન ઘટે છે પોતાની આ કક્ષાને અષ્ટક રચના પૂર્ણ કરવા માટે તો કે 8 ઇલેક્ટ્રોન હોવા જોઈએ તે 6 તો છે એને ઘટે કેટલા તો કે 2 ઘટે ઓકે આ ઓક્સિજન જ છે તો એને પણ 6 ઇલેક્ટ્રોન છે તો એને પણ 2 ઘટે છે તો જુઓ જેટલા ઇલેક્ટ્રોન ઘટતા હશે એટલાની ભાગીદારી કરી નાખશે તો આ ઇલેક્ટ્રોન પોતાના આ ઓક્સિજન છે એ 2 ઇલેક્ટ્રોન આપશે આ ઓક્સિજન 2 ઇલેક્ટ્રોન આપશે એટલે 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય કેવી રીતે થાય સમજીએ તો દાખલા તરીકે માની લો કે આ ઓક્સિજન એટલે આપણે એમ કરીએ ચલો આને પહેલા 2 ઇલેક્ટ્રોન આપ્યા આને આપ્યા બરાબર આ ઓક્સિજન પરમાણુ એ પણ પોતાના 2 ઇલેક્ટ્રોન આપે બરાબર તો હવે આપણે ઓક્સિજન અણુને બનાવીએ એ કંઈક આવી રચના થશે બરાબર આ ઓક્સિજન અણુ દર્શાવીએ જો આ ઓક્સિજન અણુ સમજજો બરાબર હવે જુઓ શું ઘટના બની તો કે એક ઓક્સિજન અહીંયા છે અને આ બીજો ઓક્સિજન પરમાણુ છે
આ ઓક્સિજન પરમાણુ જો પોતાને આ બે ઇલેક્ટ્રોન આપી દીધા એમ સમજો, આ બે ઇલેક્ટ્રોન આપ્યા, આને પણ બે ઇલેક્ટ્રોન આપ્યા, તો હવે આની પાસે કેટલા વધ્યા 1 2 3 4 અહીંયા દર્શાવી દો, તો 1 2 3 4, આને આ બે આપી દીધા, વધ્યા કેટલા 1 2 3 4, તો દર્શાવવું જોઈએ કે 1 2 3 4, રેડી. તો હવે કેટલા કેટલાની ભાગીદારી કરે એને, તો અહીંયા આપણે સ્પષ્ટ જોઈ શકીએ છીએ એની વચ્ચે જે ભાગીદારી પામેલા ઇલેક્ટ્રોન છે એની સંખ્યા જો આપણે દર્શાવેલી છે અહીંયા, આ ભાગીદારી પામેલા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે 4. હવે આપણે આમ ગણતરી કરો તો આ ઓક્સિજન નું સર્કલ છે એમાં જુઓ તો અહીંયા 4 અને આ 4 8, એટલે આ ઓક્સિજન રાજી થઈ ગયો. આ ઓક્સિજન નું સર્કલ કોણ હતો, અહીંયાથી આમ છે તો કે અહીંયા 4 અને અહીંયા 4 8, એટલે આ ઓક્સિજન રાજી થઈ ગયો, બરાબર. તો જુઓ કહેવાનો અર્થ મારો એમ છે કે બે બે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને એ ઓક્સિજન અણુનું નિર્માણ કરે છે, બરાબર, જેથી કરીને પોતાની બાહ્યતમ કક્ષા છે એને સંપૂર્ણ કરવાનો પ્રયત્ન કરતા હોય છે. તો આ થઈ છે ની ઓક્સિજન અણુની રચના. આપણે હજુ આમાં ઘણું બધું ભણવાનું છે, હજી આપણે થોડીક વસ્તુ શીખીએ છીએ, એટલે અત્યારે તો આપણે એમ જ શીખીએ કે ભાગીદારી કઈ રીતે થાય છે, બરાબર, ઇલેક્ટ્રોનની ભાગીદારી કઈ રીતે થાય અને સહસંયોજક બંધ કઈ રીતે બને. તો અહીંયા ઓક્સિજન પરમાણુ છે એ બે બે ઇલેક્ટ્રોનની ભાગીદારી, અહીંયા આપણે એક કામ કરીએ, અહીંયા લખીએ બેટા જુઓ, અહીંયા આગળ જે ભાગીદારી થઈ છે એ કેવી થઈ છે, તો કે એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી, આપણે એમ લખી નાખીએ અહીંયા એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ, બરાબર. અહીંયા કઈ થઈ છે એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી. અહીંયા શું થયું છે તો અહીંયા નીચે લખીએ કે બે બે ઇલેક્ટ્રોનની ભાગીદારી, બરાબર, બને છે બધા સહસંયોજક બંધ, એટલે નીચે લખતો નથી. તો અહીંયા આપણે એમ કહીશું કે એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી દ્વારા હાઇડ્રોજનમાં સહસંયોજક બંધ બને છે, બે બે ઇલેક્ટ્રોનની ભાગીદારી દ્વારા ઓક્સિજનમાં સહસંયોજક બંધ બને છે. ચલો હજી એક વાત કરીએ. હવે વાત કરવી છે આપણે નાઇટ્રોજનની. ચલો તો નાઇટ્રોજન છે, આપણે નાઇટ્રોજન અણુની રચના સમજીએ છીએ. ઓક્સિજન અણુ સમજ્યા, હાઇડ્રોજન સમજ્યા, એમ નાઇટ્રોજન અણુમાં સહસંયોજક બંધ કેવી રીતે બને છે, બરાબર. જો કદાચ તમે પરીક્ષામાં એમ પૂછી શકાય કે હાઇડ્રોજન અણુમાં સહસંયોજક બંધ સમજાવો કે ઓક્સિજન અણુમાં સહસંયોજક બંધ સમજાવો, તો માની લો કે ઓક્સિજન અણુનો સહસંયોજક બંધ આપણે દર્શાવો તો કેમ દર્શાવાય, આપણે એમ કહીશું કે ઓક્સિજન અણુમાં સહસંયોજક બંધ દર્શાવવાનો છે, આપણે કહીશું ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 8 છે, જેથી તેની ઇલેક્ટ્રોનની રચના 2 6 છે, બરાબર. આમ ઓક્સિજનની બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન રહેલા છે, જેથી તેની રચના નીચે મુજબની છે, આમ કરીને આ દર્શાવી દો. પછી નીચે લખવાનું કે હવે ઓક્સિજન પોતાની બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન પૈકીના બે ઓક્સિજન પરમાણુઓ પોતાની બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન પૈકી બે બે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને ઓક્સિજન અણુનું નિર્માણ કરે છે, તો રચના કરે છે. પછી આ દર્શાવી દો, એટલે આખું તમારી રચના થઈ જશે. ક્લિયર થયું? આવી રીતે સેમ નાઇટ્રોજનમાં, હાઇડ્રોજનમાં તમે એવી રીતે લખી શકો છો. ઓકે, વાત કરીએ હવે નાઇટ્રોજન અણુની રચના. તો નાઇટ્રોજન છે એની વાત કરીએ તો સૌથી પહેલા આપણે એમ કહીશું કે નાઇટ્રોજનનો પરમાણુય ક્રમાંક, નાઇટ્રોજનનો પરમાણુય ક્રમાંક કેટલો છે, તો નાઇટ્રોજનનો પરમાણુય ક્રમાંક કોઈને યાદ હોય તો કેટલો હશે, પહેલા કોમેન્ટ કરી દો, પછી હું લખું. ખબર નાઇટ્રોજનનો પરમાણુય ક્રમાંક કેટલો થાય? 5. કેટલો છે બેટા? સોરી 7. કેમ આમ થાય છે? પરમાણુ ક્રમાંક 7 છે. તેથી તેની ઇલેક્ટ્રોન રચના શું થાય કે એની ઇલેક્ટ્રોન રચના થાય 2 5, બરાબર. એની ઇલેક્ટ્રોન રચના કેટલી થશે? 2 5. એનો અર્થ એવો થયો કે એની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 5 ઇલેક્ટ્રોન છે. સમજો. હવે જુઓ તો આવી રીતે આપણે નાઇટ્રોજનને દર્શાવો તો દર્શાવી શકાય. ચલો નાઇટ્રોજન આવી રીતે દર્શાવીએ. તો આ નાઇટ્રોજન સમજો, આ બીજો નાઇટ્રોજન પરમાણુ. તો નાઇટ્રોજન પરમાણુની અંદર ઇલેક્ટ્રોન બાહ્યતમ કક્ષામાં કેટલા છે? 5. પ્રથમ કક્ષાને આપણે દર્શાવશું નહીં, તો બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન આપણે દર્શાવીએ. તો આના 5 ઇલેક્ટ્રોન દર્શાવો. 1 2, કદાચ આમ પણ દર્શાવો, એવું જરૂરી નહીં કે ઉપર દર્શાવો, આમ દર્શાવો. ચલો 1 2 1 2 3, એટલે 2 ને 3 5 થયા. આના પણ એમ દર્શાવો 1 2 3 1 2. રેડી? 5 5 ઇલેક્ટ્રોન છે બંનેમાં. તો આ નાઇટ્રોજન પરમાણુઓ છે એ શું કામ કરશે? હવે જુઓ, પહેલા આપણે બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન જોવાના. કેટલા છે? તો કે 5, બરાબર. 5 છે તો એને અષ્ટક રચના પૂર્ણ કરવી હોય તો કેટલા ઇલેક્ટ્રોન જોઈએ? તો કે 3.
5 + 3 એટલે 8 થઈ છે, બરાબર. તો આ બંને નાઇટ્રોજન પરમાણુ શું કરશે? 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. કેટલા ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે? 3 ઇલેક્ટ્રોનની, અને નાઇટ્રોજન અણુની રચના કરશે. તો કેવી રીતે થાય? દાખલા તરીકે આ 3 જે ઇલેક્ટ્રોન છે એ આ નાઇટ્રોજન પોતાના 3 ઇલેક્ટ્રોન આપે, 1 2 ને 3 આપે. આ નાઇટ્રોજન પણ 3 ઇલેક્ટ્રોન આપે, બરાબર, આપી દીધા. ચલો હવે તો બંને નાઇટ્રોજન છે એને આપણે અહીં દર્શાવી દઈએ. તો અહીંયા નાઇટ્રોજન દર્શાવો, અહીંયા બીજો નાઇટ્રોજન દર્શાવો. ચલો એના સર્કલ બનાવીએ. તો આ નાઇટ્રોજન છે એને આપણે આવી રીતે દર્શાવીએ, આ નાઇટ્રોજન છે ને આપણે આવી રીતે દર્શાવીએ, બરાબર. ચલો આ નાઇટ્રોજન બંને દર્શાવી દીધા પરમાણુઓ. એને શું કર્યું? કેટલા ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી? બંને કેટલા આપ્યા? 3 એટલે 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ. હવે જુઓ એમાંથી આ 3 જતા રહ્યા, આમાંથી આ 3 જતા રહ્યા, તો આની પાસે કેટલા બચ્યા? તો કે 2 દર્શાવી દો. આની પાસે કેટલા બચ્યા? તો કે 2. તો જુઓ હવે ચેક કરો. નાઇટ્રોજન છે અણુની રચના થઈ, જેને આપણે N2 તરીકે ઓળખીએ. આને શું કહેવાય છે? N2, નાઇટ્રોજન અણુ, N2. તો જુઓ અહીંયા કેટલા છે? આ 3 3 6 ને 2 8, એટલે આ નાઇટ્રોજનમાં 8 થઈ ગયા. અહીંયા જુઓ 3 3 6 ને 2 8, એટલે આ નાઇટ્રોજનમાં પણ 8 થઈ ગયા. બંનેની અષ્ટક રચના પૂર્ણ થયેલી જોઈ શકાય છે. તો આ રીતે જો નાઇટ્રોજન પણ સહસંયોજક બંધથી બનતો અણુ છે. નાઇટ્રોજન અણુ પણ શેના દ્વારા બનેલો છે? સહસંયોજક બંધથી. પણ ફરક શું છે? અહીંયા આગળ જુઓ એક ઇલેક્ટ્રોનની ભાગીદારી છે, અહીંયા આગળ 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી છે. અહીંયા કેટલાની થઈ? તો કે 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી. જુઓ 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ અહીંયા આગળ, બરાબર, અને સહસંયોજક બંધની રચના થઈ. અહીંયા છે એ કેટલી? 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ છે. ઓકે, ચલો હવે બીજી વાત કરીએ આગળ. તો આ જે 3 રચનાઓ થઈ એને હવે આપણે થોડું કંઈક અલગ રીતે પાછા સમજીએ સાથે સાથે. તો અહીંયા આપણે એવું જોયું કે આ જે રચના છે એમાં એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ છે. અહીંયા આગળ આપણે જોયું કે અહીંયા આગળ 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ છે, અને અહીંયા આગળ આપણે એમ જોયું કે 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ અને સહસંયોજક બંધની રચના થઈ છે. ઓકે, ચલો એક કામ કરું, અહીંયા થોડી બાજુમાં જગ્યા છે તો આપણે નીચે હજી એક અણુ શીખવાનો છે. બને એટલી જગ્યાનો બચત કરીએ. અહીંયા લખી નાખીએ. આમાં કેટલી ભાગીદારી થઈ? તો કે 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી, 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ છે, બરાબર. ચલો તો આને દર્શાવી દઈએ. ચલો તો ત્રણેય જગ્યાએ તમે જુઓ આપણે જે ગ્રીન થી જેને હાઇલાઇટ કર્યું છે એને જોશો તો એક જગ્યાએ એક ઇલેક્ટ્રોનની ભાગીદારી છે, એક જગ્યાએ 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી છે, એક જગ્યાએ 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી છે. તો કેટલા ઇલેક્ટ્રોનની ભાગીદારી દ્વારા સહસંયોજક બંધ બને છે એના આધારે એના કેટલાક ચોક્કસ નામ છે. તો એ જે બંધ છે એના કેટલાક ચોક્કસ નામ છે એની આપણે વાત કરવાની છે, બરાબર. તો અહીંયા આગળ જો આપણે વાત કરીએ તો અહીંયા આગળ આપણે વાત કરતા હતા અહીંયા આગળ એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ છે એટલે અહીંયા જે બંધ તૈયાર થાય છે એ બંધને રેડ માર્કર થી દર્શાવું છું. અહીંયા જે એક ઇલેક્ટ્રોનની ભાગી દ્વારા તૈયાર થતો બંધ છે એને એકલ બંધ કહેવાય. શું કહેવાય બેટા? એકલ બંધ અથવા તો સિંગલ બોન્ડ. શું કહીએ? એકલ બંધ અથવા તો સિંગલ બોન્ડ, બરાબર. અહીંયા જ્યારે 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી, જો ઓક્સિજનમાં શું થયું છે 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ છે તો એને આપણે દ્વિબંધ કહીએ. શું કહીએ? દ્વિબંધ અથવા તો ડબલ બોન્ડ, બરાબર. એને કહીએ દ્વિબંધ અથવા તો ડબલ બોન્ડ. અને અહીંયા આગળ 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ છે એટલા માટે આને કહીએ ત્રિબંધ. શું કહેવાય બેટા? આને ત્રિબંધ અથવા તો ટ્રિપલ બોન્ડ. આટલું ક્લિયર? ચલો તો યાદ રહી જાય, સાદું સીધું સરળ મજાનું, બરાબર. આમાં તો પહેલા કરતાય હેલું કાંઈ નહીં, જેટલા ઘટે એની ભાગીદારી કરી નાખો, કાર્યક્રમ પૂરો, બરાબર ને. તો આ રીતે સહસંયોજક બંધ બને છે. હવે આપણે મૂળ વાત કોની હતી? કાર્બનની, બરાબર. સહસંયોજક બંધ આપણે શેના માટે શીખ્યા? કેમ કે કાર્બન જે છે આપણે એવું શીખ્યા કે એ ગુમાવી ન શકે, મેળવી ન શકે. તો કરવાનું શું? તો કે કાર્બન સહસંયોજક બંધ બનાવે. તો સહસંયોજક બંધ કેવા હોય એને સમજવા માટે આપણે 1 2 અને 3 ઉદાહરણો લીધા. હવે જો એ જ રીતે આગળ વધીએ આપણે તો કાર્બન પરમાણુ જે છે એ કેવી રીતે સહસંયોજક બંધ બનાવે છે? તો દાખલા તરીકે માની લો કે એક કાર્બન પરમાણુ છે, આપણે વાત કરીએ તો કાર્બન પરમાણુ છે, જો અહીંયા થોડી જગ્યાનો ઉપયોગ કરીશ
આવી રીતે બરાબર. એટલે તમને થોડો આઈડિયા પણ રહે અને મજા આવે, થોડી કામ કરવાની મને થોડી મોકળાશ મળી જાય. તો કાર્બન પરમાણુની આપણે વાત કરીએ તો કાર્બન પરમાણુ છે એનો પરમાણુય ક્રમાંક આપણે શીખ્યા હતા, કેટલો હતો? 6. એની ઇલેક્ટ્રોન રચના કેટલી છે? 2 4. બરાબર. તો આપણે એની ઇલેક્ટ્રોન રચના લખીએ. ઇલેક્ટ્રોન રચના કેટલી છે બેટા? એની 2 4. બરાબર. હવે માની લો તો એની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે બેટા? 4 ઇલેક્ટ્રોન છે. આ કાર્બન પરમાણુ જો હાઇડ્રોજન પરમાણુ સાથે સહસંયોજક બંધ બનાવે તો શું થાય? તો કે હાઇડ્રોજનને બોલાવો પહેલા. આ હાઇડ્રોજન હાજર, તો કે હાજર. બરાબર. એની ઇલેક્ટ્રોન રચનાની વાત કરો લ્યો તો હાઇડ્રોજનને તો બિચારાને શું છે? તો કે ખાવા પીવા એક ઇલેક્ટ્રોન છે, એકથી વધુ ઇલેક્ટ્રોન તો છે નહીં. બરાબર. એટલે જો આપણે એ વાત કરી હતી ને, હાઇડ્રોજનની પાસે એક ઇલેક્ટ્રોન હોય છે. કાર્બનની પાસે બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે. તો સંયોજકતા કક્ષામાં એક કલાકાર એવો છે કે એની પાસે 4 ઇલેક્ટ્રોન છે, બીજા પાસે એવો છે એની પાસે એક જ ઇલેક્ટ્રોન છે. હવે કાર્બન એમ કહે છે ભાઈ આપણે એક નવો બિઝનેસ ચાલુ કરવો છે. બરાબર. આપણે એક નવો બિઝનેસ ચાલુ કરવો છે અને એના માટે રોકાણની જરૂર છે. કેટલા? તો કે 8 ઇલેક્ટ્રોનની જરૂર પડશે. આપણે 8 ઇલેક્ટ્રોનનું રોકાણ કરીએ તો નવો બિઝનેસ ચાલુ થાય. એટલે હાઇડ્રોજન કે પણ મારી પાસે, તો કાર્બનને કે બોલો તો શું કરશું? એટલે કાર્બન એમ કહેશે કે ભાઈ મારી પાસે તો 4 ઇલેક્ટ્રોન છે, મારી પાસે 4 ઇલેક્ટ્રોન છે, પણ જો તમારે મારી સાથે બિઝનેસમાં જોડાવવું હોય તો 4 ઇલેક્ટ્રોન આપો. શું કહેશે? 4 ઇલેક્ટ્રોન આપો. 4 મારા 4 તમારા, 50-50 ભાગીદારી બેયની. તો હાઇડ્રોજન કે ભાઈ આપણી આગળ તો ખાવા પીવા એક ઇલેક્ટ્રોન પડ્યું છે, જે કાંઈ ગણો એ. તો કાર્બન કે એમ નું હાલે ભાઈ, જો ભાગીદારી કરવી હોય તો બેયને હરખા આપવા પડે, 4 આપવા પડે. તો હાઇડ્રોજને નવો મુદ્દો મૂક્યો. શું? કે ભાઈ મારી આગળ તો એક જ છે, પણ મારા ભાઈઓ મારી જેવા જ છે, એક ઇલેક્ટ્રોન વાળા. એવા બીજા 3 હું લેતો આવું તો એક હું, બીજા 3, અમે 4 આવીએ અને 4એ એક આપીએ, એક ઇલેક્ટ્રોન. તમારે 4 ની જરૂર છે ને? તો કે હા. તમે બીજા 3 ઇલેક્ટ્રોન લેતો હોઉં, બીજા 3 હાઇડ્રોજન લેતો હોઉં, એ 3એ એક ઇલેક્ટ્રોન આપી દે. કાર્બન કે આપણે 4 ની જરૂર છે, તમે એકલા આપો તોય ભલે, 4 ભેગા થઈને આપો તોય ભલે, મને તો એનાથી મતલબ છે. બરાબર. એટલે શું ઘટના બને? તો કે કાર્બન પરમાણુ છે જો આવી રીતે જોડાશે. આ કાર્બન, આ કાર્બન. બરાબર. કાર્બન પરમાણુની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન એમ કીધું આપણે? 4 ઇલેક્ટ્રોન. સમજો કાર્બનની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન? તો કે 4. એટલે એક ઇલેક્ટ્રોન આ, એક બીજો અહીંયા. જોજો બરાબર સમજો, જે સમજાવું છું. આ બીજો ઇલેક્ટ્રોન, આ ત્રીજો ઇલેક્ટ્રોન, આ ચોથો ઇલેક્ટ્રોન. રેડી? 4 ઇલેક્ટ્રોન છે એની પાસે. તો હાઇડ્રોજને શું કીધું કે ભાઈ આપણી આગળ તો એક જ છે. તમે કહેતો હોય 4 ઇલેક્ટ્રોન હું બીજા 3 ભાઈઓ લેતો હોય, કાંઈ વાંધો નહીં, 4 આવો, મને શું વાંધો છે? બરાબર. એટલે શું થશે? આની સાથે એક જો આપણે જે ચોકડી દ્વારા જે દર્શાવેલા ઇલેક્ટ્રોન છે બેટા, અહીંયા જુદા જુદા તત્વો છે એટલે એને જુદા જુદા સિમ્બોલ્સ દ્વારા દર્શાવે. તો ચોકડી દ્વારા જે દર્શાવ્યા છે એ કાર્બનના ઇલેક્ટ્રોન્સ છે, અને હવે આપણે ટપકા દ્વારા દર્શાવીએ તે આપણે હાઇડ્રોજનના ઇલેક્ટ્રોન. એટલે કે અહીંયા આગળ એક જોશે તો કે અહીંયા એક ઇલેક્ટ્રોન કાર્બન આપે, એક અહીંયા આગળ હાઇડ્રોજન આવે, એક ઇલેક્ટ્રોન આપ્યો અને જોડાણું કોણ? એની સાથે હાઇડ્રોજન. એટલે અહીંયાનો અર્થ એમ થયો કે અહીંયા એક હાઇડ્રોજન પરમાણુ આવી ગયો. જો હાઇડ્રોજન એક ઇલેક્ટ્રોન અહીં આપ્યો, તો બાજુમાં અહીંયા આગળ જુઓ, અહીંયા એક ઇલેક્ટ્રોન આપે અને બીજું હાઇડ્રોજન અહીંયા જોડાય, એટલે આ બીજું હાઇડ્રોજન આવ્યું. જુઓ પછી ત્રીજો ઇલેક્ટ્રોન અહીંયા આપશે, આની સાથે એક ઇલેક્ટ્રોન અહીંયા આપે અને ત્યાં આગળ ત્રીજો હાઇડ્રોજન જોડાય. જો આવી રીતે ત્રીજો હાઇડ્રોજન જોડાય. પછી ચોથો ઇલેક્ટ્રોન અહીંયા આગળ આપે અને અહીંયા ચોથો હાઇડ્રોજન જોડાય. જુઓ અહીંયા આગળ નંબર 4 આ ચોથો હાઇડ્રોજન જોડાઈ ગયો. તો જુઓ શું થયું, ચેક કરો. હવરાજી કેવી રીતે? તો હાઇડ્રોજન ની અંદર તમે કલ્પના કરો. જુઓ હાઇડ્રોજન છે એને તો એક ઇલેક્ટ્રોન ની જરૂર હતી, બરાબર. કાર્બન ને 4 ની જરૂર હતી. તો પેલા કાર્બન ની વાત કરીએ તો જુઓ તો કાર્બન માં ગણો 1 2 3 4 5 6 7 8 થઈ ગયા. રેડી. હાઇડ્રોજન એ બધા રાજી. કેમ? તો કે હાઇડ્રોજન માં એક ઇલેક્ટ્રોન હતો, એને ઘટતા હતા કેટલા? એક કાર્બન આવી ગયો. એટલે આ હાઇડ્રોજન નું ચકડું ચેક કરો, અહીંયા કેટલા આવ્યા? 2. અહીંયા હાઇડ્રોજન નું ચકડું કરો, કેટલા આવ્યા? 2. અહીંયા કેટલા આવ્યા? 2. અહીંયા કેટલા આવ્યા? 2. એટલે બધા હાઇડ્રોજન ના પણ સંયોજકતા સંતોષાઈ ગઈ, કાર્બન ની પણ સંયોજકતા સંપૂર્ણ થઈ, અને આ રીતે જે તૈયાર થયો એ
અણુ કયો તૈયાર થયો? તો જુઓ અહીંયા આગળ કાર્બન કેટલા? 1, હાઇડ્રોજન કેટલા? 4. તો અણુ સૂત્ર એનું લખવું હોય તો આમ લખાય. આવું અણુ સૂત્ર બન્યું. શું બન્યું? તો કે CH4. એટલે કોણ બન્યું બેટા? મિથેન અણુની રચના થઈ. તો મિથેન અણુની અંદર શું હોય? તો કે એક કાર્બન પરમાણુની સાથે 4 હાઇડ્રોજન પરમાણુ જોડાયેલા હોય. હવે આમાં કયો બંધ છે? જો આપણે શીખ્યા એકલ બંધ, દ્વિબંધ, ત્રિબંધ અથવા તો સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ ને ટ્રિપલ બોન્ડ આપણે શીખ્યા. એ પૈકીનો કયો બંધ છે આમાં? તો વિચારો ક્યારે કયા બંધ બને આપણે શીખવાનું છે. તો જો એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય તો સિંગલ બોન્ડ, બે ની ભાગીદારી થાય તો ડબલ બોન્ડ, ત્રણ ની ભાગીદારી થાય તો ટ્રિપલ બોન્ડ. અહીંયા ચેક કરો તો હાઇડ્રોજન પરમાણુ ભલે 4 છે અહીંયા, તો અહીંયા કઈ 4 ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ એમ ના કહેવાય. પરંતુ જો આ હાઇડ્રોજન પરમાણુ કાર્બન સાથે, જો આ હાઇડ્રોજને કાર્બનને કેટલા ઇલેક્ટ્રોન આપ્યા? 1. કાર્બન એની સાથે કેટલાની ભાગીદારી કરી? 1 ની. તો હાઇડ્રોજન પરમાણુ છે, આ હાઇડ્રોજન પરમાણુ કાર્બન સાથે એક ઇલેક્ટ્રોનની ભાગીદારીથી જોડાયો. સેમ આ હાઇડ્રોજન એટલે જુઓ હાઇડ્રોજને 1 આપ્યો, કાર્બનને 1 આપ્યો, તો આની સાથે પણ એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ. તો આ અહીંયા આગળ જુઓ તો આ હાઇડ્રોજન 1 આપે છે, કાર્બન અહીંયા 1 આપે છે, તો આ હાઇડ્રોજનને પણ એક ઇલેક્ટ્રોનની ભાગીદારી છે. અહીંયા ચેક કરો તો અહીંયાથી કાર્બન 1 આપે છે, હાઇડ્રોજન 1 આપે છે, એટલે અહીંયા પણ હાઇડ્રોજનની કાર્બન સાથે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી છે. એટલે શું થાય? તો અહીંયા આગળ એવી ઘટના બની, અહીંયા આપણે જોની નોંધ કરવી હોય તો અહીંયા શું બન્યું કે 4 હાઇડ્રોજન પરમાણુ, 4 હાઇડ્રોજન પરમાણુ શું કર્યું? એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કાર્બન સાથે કરે છે. બરાબર? એટલે કે એનો અર્થ શું થયો? બરાબર? હાઇડ્રોજન પરમાણુ, તો આપણે એમ કહી શકીએ કે 4 હાઇડ્રોજન પરમાણુ, 4 હાઇડ્રોજન પરમાણુ એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી તો કયો બંધ બન્યો બેટા? સિંગલ બોન્ડ. બરાબર ને? તો 4 હાઇડ્રોજન પરમાણુ એકલ બંધ દ્વારા કાર્બન પરમાણુ સાથે સહસંયોજક બંધથી જોડાય છે. કયા? સહસંયોજક બંધથી જોડાય છે. શેમાં? મિથેનના અણુની રચનામાં. તો ટોટલ કેટલા? 4 સિંગલ બોન્ડ. જો આ એક સિંગલ બોન્ડ, બીજો સિંગલ બોન્ડ, ત્રીજો સિંગલ બોન્ડ અને 4 સિંગલ બોન્ડ. તો 4 હાઇડ્રોજન પરમાણુ એક સિંગલ બોન્ડ દ્વારા કાર્બન સાથે જોડાય એટલે મિથેનનો અણુ બને. જો કાર્બન આવા સંયોજનો બનાવે છે. બરાબર? આ કાર્બન કઈ રીતે સંયોજનો બનાવે છે એની આપણે વાત કરી. તો કે ચલો એક સરસ મજાની વાત મને યાદ આવી, એ તમને કહું. એક નાનકડું આ તો છે, જો તમને હોમવર્ક આપીશું ઓલરેડી, પણ અહીંયા આગળ તમને એક સરસ મજાનું સાથે કામ આપું છું, મસ્ત મજાનું. તો દરેક વિદ્યાર્થી શું કામ કરશે? એક આઈડિયા આપો તમને. તો અહીંયા મેં આટલા બધા શીખવાડ્યા છે. તમારે એક NH3, આને કહેવાય એમોનિયા. એમોનિયા અણુ જે છે, એમોનિયા અણુ, એનું આવું સ્ટ્રક્ચર જાતે તૈયાર કરજો. એમોનિયા અણુનું NH3 એટલે કે એક નાઇટ્રોજનના અણુ સાથે 3 હાઇડ્રોજન પરમાણુ જોડાયેલા છે. ખબર પડી ને? અહીંયા જો CH4 હતું બેટા, તો એક કાર્બન સાથે કેટલા? 4 હાઇડ્રોજન. એમ અહીંયા એક નાઇટ્રોજનની સાથે 3 હાઇડ્રોજન જોડાયેલા છે. એનું પણ તમારે સ્ટ્રક્ચર તૈયાર કરવાનું છે. જાતે તૈયાર કરજો, મજા આવશે. તો આજના લેક્ચરને અહીંયા સુધી જ રાખીએ છીએ. બરાબર ને? હવે જ્યારે નવા લેક્ચરમાં આપણે મળશું એટલે પાછા એક નવા બાબતો સાથે તૈયાર મળશું. બરાબર? કાર્બનનો સર્વતોમુખી સ્વભાવ છે એને આપણે ભણવાનું છે, અને કાર્બન છે એના બહુરૂપો અથવા તો અપર રૂપો જે છે એની ચર્ચા નેક્સ્ટ લેક્ચરમાં આપણે કરવાના છે. અને પછી આપણે હાઇડ્રોકાર્બન્સ ઉપર જવાનું છે. એટલે નવા લેક્ચર સાથે મળીએ. ત્યાં સુધી આવજો. ટેક કેર ઓફ યોરસેલ્ફ એન્ડ થેન્ક યુ વેરી મચ.